અત્યારે હું છું 2024માં વર્લ્ડ્સ મોસ્ટ બ્યુટીફુલ સિટીમાં, કે જે ફેમસ છે એના આર્ટ અને કલ્ચર માટે. કારણ કે અહીંયા આવેલી છે વર્લ્ડ ક્લાસ આર્ટ ગેલેરીઝ અને મ્યુઝિયમ્સ, કે જે ઇક્વલી ફેમસ છે કોસ્ટલાઇન, બ્યુટીફુલ આર્કિટેક્ચર અને મલ્ટીકલ્ચરલ ક્યુઝિન્સ માટે. હા, હું વાત કરું છું સિટી ઓફ એડિલેડ. કોઈ પણ સિટીના આર્ટ અને કલ્ચરને જાણવા માટે આઈ થિંક વન ઓફ ધ બેસ્ટ પ્લેસીસ ટુ સ્ટાર્ટ વિથ ઇઝ તેની આર્ટ ગેલેરી. તો એટલા માટે આપણે આવી ગયા છીએ એડિલેડ આર્ટ ગેલેરીમાં. ઇન્ડિયાની ઘણી વસ્તુ અહીંયા મંગાવેલી છે, જે કદાચ આપણે તો ત્યાં નહીં જોતા હોય, પણ એ લોકોએ ત્યાંથી અહીંયા છેક મંગાવેલી છે. આ શું મંગાવેલું છે? 1900માં જોધપુર રાજસ્થાનથી મંગાવેલું છે ટીક વુડ. મસ્ત છે. હવે એ રૂમમાંથી નીકળીને આપણે આવી ગયા બીજા રૂમમાં. બીજા રૂમમાં આખો ફૂલ ઓફ પેઇન્ટિંગથી ભરેલો છે. બધો આ પેઇન્ટિંગનો સ્કેલ જોવો ખાલી, સીલિંગથી લઈને નીચે ફ્લોર સુધી એવડું મોટું પેઇન્ટિંગ બનાવેલું છે. જોતા એવું લાગે છે કે આ ભાઈને કંઈક દુઃખ આવી ગયેલું છે, કદાચ સ્ટોક માર્કેટમાં પૈસા ડૂબી ગયા છે. એક જ મિનિટમાં હું તમને એક મસ્ત વસ્તુ બતાવું. જો મારી પાછળ અત્યારે જે તમને દેખાય છે ને, એ મસ્ત વસ્તુ છે. તમે એકવાર જુઓ ખાલી આ કઈ રીતે એ લોકોએ બનાવ્યું છે. કેટલા ઝીણું બધા સિંગલ થ્રેડથી આવું આખું પીસ બનાવેલું છે. આમાં આ રીતના શેપ આપેલા છે કર્વમાં, વચ્ચે નીચે ઉપર બધે. બ્યુટીફુલ. અત્યારે અમે છીએ અંદર એડિલેડ ઓવલના ક્રિકેટ સ્ટેડિયમમાં. હવે સ્ટેડિયમમાં અહીંયા એવું છે કે જે દિવસે મેચ હોય એ દિવસે એન્ટ્રી નથી હોતી, પણ મેચ ન હોય એ દિવસે ઓપન જનરલ પબ્લિક માટે અંદર એન્ટ્રી તમને જવા દે છે. અહીંયા સુધી આવવા દે છે. અહીંથી તમે સ્ટેડિયમ આખું જોઈ શકો છો. પેલી સાઈડ બોર્ડ મારેલો છે નો પબ્લિક એક્સેસ, અને આ બાજુ છે નો પબ્લિક એક્સેસ. એટલે અહીંયા એટલા પાર્ટમાં તમને ઊભા રહેવા દે છે. અમે લાસ્ટ ટાઈમ આવ્યા ત્યારે અમને છેક સુધી જવા દીધા હતા, પણ આજે કદાચ અથવા આજકાલમાં મેચ હશે. વસ્તુ અહીંયા નવી દેખાણી કે તમે પાવર બેંક પણ રેન્ટ કરી શકો. એના માટે લગભગ QR કોડ સ્કેન કરવાનો, અને જો બેટરી પતી જાય તમારા ફોનમાં તો આ પાવર બેંક તમે રેન્ટ કરી શકો. નાઇસ. કોઈ હિસ્ટોરિક માઇલસ્ટોન હશે એ યરના, એ બધા મેન્શન કરેલા છે. વસ્તુ હવે તમે બહારથી જુઓ. હું તમને એડિલેડમાં ફરવા આવવાનો બેસ્ટ ટાઈમ કહું તો તમે ડિસેમ્બરમાં આવી શકો છો, કારણ કે ડિસેમ્બરમાં તમે ક્રિસમસ એન્જોય કરી શકશો, અને મેઇન થિંગ કે તમે ન્યૂ યર ઇવનિંગના ફાયરવર્ક્સ એન્જોય કરી શકશો. પ્લસ જો તમારે એડિલેડના ટ્રુ કલર્સ જોવો તો તમે એપ્રિલ
મિડ એપ્રિલમાં આવી શકો છો, કારણ કે ત્યારે ઓટમની સિઝન હોય છે અને લગભગ બધા ઝાડવા કલરફુલ થઈ ગયા હોય છે. લાલ, લીલા, પીળા બધા અલગ અલગ કલરના ઝાડ થઈ ગયા હોય છે. તો અને આ ટાઈમમાં શિયાળાની હજી શરૂઆત થતી હશે, એટલે બહુ ગરમી પણ નહીં હોય અને બહુ ઠંડી પણ નહીં હોય. થેન્ક યુ. એડિલેડ ઓવલ એક્સપ્લોર કરીને અમે આવી ગયા છીએ એડિલેડ સેન્ટ્રલ માર્કેટમાં. હવે આ માર્કેટ સાઉથ ઓસ્ટ્રેલિયાની વન ઓફ ધ મોસ્ટ વિઝિટેડ ટુરિસ્ટ એટ્રેક્શન છે, કારણ કે સધર્ન હેમિસ્ફિયરની લાર્જેસ્ટ ફ્રેશ પ્રોડ્યુસ માર્કેટ છે. અને અહીંયા ક્યારેક ક્યારેક લાઈવ પરફોર્મન્સ પણ થતા હોય છે. જો આજે હોય તો બતાવું, બાકી મીન ટાઈમ જો આપણે પીઝા ઓર્ડર કરેલો છે એ ખાઈએ. આ ચમચી તો આપીશ, આ ચમચીને શું કરીશું? આ ચમચીનું કરીશું શું? સારો છે, સારો એટલે ઓકે ઓકે, એટલો બધો સારો નથી, હાલે. ટેસ્ટ વાઇઝ હાલે, પૈસા વાઇઝ ન હાલે. એક મિનિટ જો હું તમને મીઠા કેટલા પ્રકારના મળે ને એ બતાવું. જો ઓસ્ટ્રેલિયન ચિકન સોલ્ટ, ગાર્લિક સોલ્ટ, વેજીટેબલ સોલ્ટ, આ બધા સોલ્ટ છે. આટલી જાતના અહીંયા ઓસ્ટ્રેલિયામાં મીઠું મળે છે.